નમસ્કાર, વડીલોને વંદન. એકવાર ફરીથી હું પ્રસ્તુત થયો છું સોશિયલ મીડિયા આવૃત્તિના માધ્યમથી એક નવા અહેવાલ સાથે. આજના અહેવાલમાં આપણે વાત કરીશું કે આપણા જે જૂની ઇમારતો હોય છે, જે જૂનું બાંધકામ હોય છે, આપણા વડીલો એ કરેલું હોય છે, તે કાચું હોય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તીવ્ર ગતિથી પવન ફૂંકાય છે, તીવ્ર ગતિથી વરસાદ પણ થાય છે. તો આ તીવ્ર ગતિના વરસાદના કારણે મેઘમહેર ઝાઝી હોવાના કારણે જે જૂનું બાંધકામ હોય છે, જે માટીનું બનેલું હોય છે, ચૂનાનું બનેલું હોય છે, તે ઘણા માત્રામાં વિનાશ સર્જી શકે છે. અને ઘણા એવા મેં ઇમારતો આવાસો જોયા છે આપણા બંદરમાં કે ત્યાં થોડા એવા વરસાદમાં પણ ખડી પડે એવી પરિસ્થિતિ છે. જો કે ઘણી એવી ઇમારતો ખૂબ જૂની જરૂર છે, પરંતુ હજી સુધી ટકી ચૂકી છે. કાંઈક ને કાંઈક આપણે હવે આમાં શીખવા મેળવશું, કારણ કે પાછલો જે સમય હતો તેમાં એક બે દાખલા એવા થયેલા છે, અકસ્માત થયેલો છે, દુર્ઘટના થયેલી છે, અને ઇમારત જે હોય છે, જૂની આવાસો જે જૂના હોય છે, તે ધરાશાયી થયા છે. તો ચોમાસાની સિઝન દરમિયાન તીવ્ર ગતિના પવન સાથે વરસાદ થાય એટલે આપણી આસપાસ જો જૂની ઇમારતો હોય, જૂના આવાસો હોય, તો તેનું ધ્યાન રાખવું, તેનાથી સાવચેત રહેવું, કારણ કે થોડો એવો વરસાદ પણ વિનાશ સર્જી શકે છે. જે માટીનું બાંધકામ હોય છે, ચૂનાનું બાંધકામ હોય છે, એનાથી આપણને ભય છે અને આપણે એનાથી દૂર રહીએ. પાછલા સમયમાં બે ચાર એવા મુદ્દા છે કે આપણને દુર્ઘટના થઈ ચૂકી છે, બે ચાર વ્યક્તિઓનો જીવ પણ લેવાઈ ચૂક્યો છે અને અગણિત લોકો ઘાયલ થયા હતા. પરંતુ હવે આપણે શીખ લઈશું કે જો ઇમારત જૂની હોય છે તો ત્યાં આપણે જે તે લાગતા વળગતા અધિકારીઓને સંપર્ક કરવો, અને ઇમારત જૂની હોય અને પડવા માત્રામાં હોય તો પછી આસપાસના રહીશોને અને સ્થાનિકોને ધ્યાન રાખવું અને જ્યાં સુધી બને ત્યાં સુધી અવગત કરાવવાના, આ દુર્ઘટના ન થઈ શકે તે માટે થઈને આટલું જ કહેવા માંગુ છું. બાકીના જે અહેવાલો છે તે મેં મુદ્દામાં લખેલા છે, પ્રસ્તુત કરેલા છે મારા લખાણ સાથે. આ સાથે હું વિનવું છું તમને. જય ભારત, જય હિન્દ.